રોજે 10,000 સ્ટેપ શું તમને વજન ઘટાડવાની ગેરંટી આપે છે? આજે જાણશું આપણે વિડીયોમાં. વિડીયો ખોવાઈ ન જાય એની પહેલા વિડીયો સેવ કરી દેજો અને જેનું વજન વધારે છે એને શેર જરૂર કરી દેજો. આપણા ઝીરો સુગરનો ડે નંબર 25. હવે આપણે સુગર જ્યારથી બંધ કર્યું છે ત્યારથી આપણી એનર્જીક બોડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મારો ડે નંબર 1 થી અત્યારના દિવસના વિડીયો. 10,000 પગલા શું લેવા ચાલવા જોઈએ. હું તમને એક ઉદાહરણ તરીકે તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો. તમારો જેટલો વજન છે એટલે તમે રોજે 10,000 સ્ટેપ ચાલશો તો તમારી કેલરી કેટલી બંધ થશે. હવે તમે વર્કઆઉટમાં આટલી કેલરી બંધ કરો છો એવું નથી કે ટ્રેડમિલ પર જ ચાલવું જરૂરી છે. જીમમાં ચાલી શકો છો, જીમમાં વર્કઆઉટ કરી શકો છો, હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ કરી શકો છો, બોડી વેટ વર્કઆઉટ કરી શકો છો, પાર્કમાં ચાલી શકો છો, પાર્કમાં તમે પગલા ચાલો, રનિંગ કરી શકો છો, સ્વિમિંગ કરી શકો છો. તમારું બોડી ફેટ કેટલું છે, જો BMR કાઢવું પડશે તો BMR કાઢવા માટે તમારે શું કરવું પડશે? તમે કોઈ પણ જાતની એક એપ ડાઉનલોડ કરી શકો છો. એપમાં પણ તમે BMR કાઢી શકો છો, પણ જ્યારે તમે BMR કાઢો ત્યારે પરફેક્ટ વજન, હાઈટ અને એજ નાખવી પડશે તમારી. એના પરથી તમારી જેટલી કેલરી આવે છે એટલી કેલરી તમારે વર્કઆઉટમાં માઇનસ કરવી પડશે. એ કેલરી તમે માઇનસ કરીને તમારું પ્રોટીન હાઈ ઇન્ટેક રાખશો, કાર્બ્સ ઓછો રાખશો અને ફાઈબર વધારે રાખશો. તમારું ઓટોમેટિક વજન ઘટતો જશે અને બોડી ફિટ થશે. હું આશા કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો છે. જો ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 ને ફોલો જરૂર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.